આપણી ગાડીનું સેલનું આ ખરાબ થઈ ગયું છે. આપણે જઈએ છીએ લેવા માટે. તમે બનાવી રહ્યો બ્લોગમાં તો જોઈ શકો છો. આપણે સવારમાં જો આપણી ગાડીની મોણી પણ નથી જાય. જો આ પટેલભાઈ આપણી ગાડી રિપેરિંગ કરે છે. પટેલભાઈ આને શું કહેવાય? બેન્ડેક્સ કહેવાય. ભેગવા લેતા જાઓ. આને પિનિયન કહેવાય. હેલો. તો આ વસ્તુ આપણે લેવા જવાનું છે. તમે બનાવી રહ્યો બ્લોગમાં. ઉદય જાય છે આપણી દુકાને ભરવા માટે. આપણી ગાડી ખરાબ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. હમણાં વિડીયોમાં તમને બતાવ્યો છે. ઉદયની ગાડી સામે મળી જઈ. તો આપણી ગાડી રિપેરિંગ થઈ ગઈ છે અને આપણે ફેરો ભરી લીધો છે અને ફેરો ભરીને જાય છે આપણે ભગાવવા માટે. તમે બનાવી રહ્યો બ્લોકમાં. આપણે કાનાનો ફોન આવી ગયો છે અને કાનો કહે છે જો આવો કઈ શું છે. કાનાનો ફોન આવી ગયો તો આપણે પહોંચી ગયા છે શક્તિનગર પહોંચીને આપણે જો હાલત આજે બહુ ખરાબ છે. એટલે હું 1 મિનિટ પાછો આપણે શું છે કે એવી રીતે જો ફોન આવી ગયો છે. ચાલુ રાખો. ગાડી આપો છો તો આવી રીતે કઈ ફોન આવી જાય અને આવું બધું છે. આપણે શેઠની દુકાને આવી ગયા છે. જૂના શેઠની જોઈ શકો છો તમે. અત્યારે શેઠ નો શું છે ગેરહાજરી છે આપણે નૂર વાળાની. આપણે પેલા અહીંયા નૂરમાં જ બેસતા હતા અને હવે આપણે અહીંયા ગયા છીએ શું છે જય ખોડિયારમાં. એટલે આપણને શું છે કે જ્યાં પૈસા સારા મળે ત્યાં આપણે હાલા જઈએ. એવું કઈ નથી. આપણને અહીંયા પણ શું છે ફેરો હોય ત્યાં કોઈનાથી કઈ છે નહીં એવું. તમને જ્યાં ફેરા મળે ને હાલે જઈએ ભાઈ. સમજે આવું છે. આપડા વાળ બાળ ને જોવો તમે બધા. આજે આપણે હાલત આજ સવારમાં એવું થઈ ગયું ને આપણો સેલ થઈ ગયો છે ખરાબ. સવારમાં ટોચન કરીને ગાડી ચાલુ કરી અને ગાડી ચાલુ કરીને દુકાને પહોંચ્યા તો પાછી ગાડી બંધ થઈ ગઈ. તો પછી મેં કીધું કે હવે આ મજા નહીં આવે અને પછી સેલ રિપેરિંગ કરાવી નાખ્યો. સેલ રિપેરિંગમાં ખાલી એનું એક ચક્કર હતું. મેં તમને વિડીયોમાં બતાવ્યું છે. એ ખાલી ચક્કર એનું સમજો 1350 રૂપિયાનું ચક્કર આવ્યું છે. તમારે ત્યાં કેટલામાં મળે છે, ક્યાંથી વિડીયો જોવો છો અને કયા ગામમાં કેટલાનું મળે છે તમને જો ખબર હોય તો મને કોમેન્ટ કરજો. એ 1350 રૂપિયાનું તો ચક્કર આવ્યું અને મજૂરી તો આપણે હાલો મજૂરી તો એટલી નથી લીધી. મજૂરી 400 450 રૂપિયા મજૂરી લીધી છે પટેલભાઈ. તો કઈ વાંધો નથી. મજૂરીમાં તો આપણને કઈ વાંધો નથી. પણ આપણને બેરિંગ છે ને એ થોડુંક એવું લાગ્યું જે ચક્કર હતું ને કે ચક્કર આપણને થોડુંક મોંઘું મળ્યું છે. અહીંયા મોંઘું મળ્યું એટલે એનો મતલબ એમ છે કે થોડાક વધારે પૈસા આપણા પાસે લઈ લીધા છે. બાકી એટલાનું આવતું નથી. પટેલભાઈએ મને કીધું કે એટલાનું નથી આવતું. કોઈ વાંધો નહીં. આપણી ગાડી તો ચાલુ થઈ ગઈ છે ને એ આપણે જોવાનું છે. આપણને ટાઈમ ઉપર વસ્તુ તો મળી જાય છે ને. ભલે 100-200 રૂપિયા વધારે ગયા હશે આપણે પણ કઈ વાંધો નથી. આપણે જો ટાઈમે ચાલુ થઈ ગઈ એ આપણને મહત્વનું છે. અને પટેલભાઈ તે બહુ મસ્તીનું કામ કરે છે તમારે. અને હું ગયો ને એટલે તરત જ મને કીધું કે ના વિશાલભાઈ તમારી ગાડી પેલા હું કરી દઉં. બીજી ગાડીનું મોટી ગાડીનું કામ ખોલેલું હતું એ કામ મૂકીને પેલા આપણું કામ કરી દીધું. તો તમે આવો કોઈ દી પટેલભાઈ ની ગેરેજ. આપણે તમે ખબર હોય તો 0 પોઈન્ટ અને રાસાપીરની વચમાં પટેલભાઈ નું હું આમથી આવો તો આપણે ધરબ હોસ્પિટલ છે એની સામેની લાઈનમાં છે. રાસાપીર થી આવો તો અને 0 પોઈન્ટ થી આવો તો આપણે દરગાહ છે ને જે રાસાપીર દરગાહ છે એને સામેની સાઈડ ની લાઈન જે છે ને દુકાનની એમાં છે. તો તમે આવો. ઇલેક્ટ્રિક નું કામ કરે છે. સેલ નું હોય કે પછી હોલ્ટેલેટર હોય એવું બધું ઇલેક્ટ્રિક નું બધું ટોટલ કામ કરે છે. તો તમે જો આવતા હોય અહીંયા મુન્દ્રામાં રહેતા હોય તો તમે પટેલભાઈ પાસે એકવાર કામ કરાવો. બહુ જ મસ્તીનો કારીગર છે.
તો તમે મને વાજબી એકદમ રીઝનેબલ ભાવ, તમારે કોઈ પણ એવું નથી કે આની પાસે 5 રૂપિયા વધારે લઈ લે કે 10 રૂપિયા વધારે, એકદમ બરોબર ગુડ માણસ છે ને તમને કામમાં પણ મજા આવશે. તો તમે આવો, જો મુન્દ્રા હોય તો પટેલભાઈ પાસે આવો. અને બિલ્ડિંગ મટીરિયલ નો કોઈ પણ સામાન તમારે લેવો હોય તો ભીમજીભાઈ ગઢવી નો કોન્ટેક્ટ કરો. અને એની દુકાન એની બાજુમાં જ આવેલી છે. બિલ્ડિંગ મટીરિયલ નો લોખંડ, સિમેન્ટ કોઈ પણ વસ્તુ તમને જોતી હોય તો જય ખોડિયાર બિલ્ડિંગ મટીરિયલ નામ છે દુકાનનું. તો તમને ઓળખતા હોય તમે તો ઠીક છે, ન ઓળખતા હોય તો પણ તમે એનો કોન્ટેક્ટ કરો. એની કે મેં તમને આ લોકેશન સંભળાવ્યું છે, રાસાપીર ની 0 પોઈન્ટ ની 2 ની વચમાં દુકાન આવે છે. તો તમે એકવાર કોન્ટેક્ટ કરો જરૂરથી, તમને મજા આવશે. તો તમે બનારો બ્લોગમાં. અને આપણે અત્યારે પહોંચવા આવ્યા છીએ, આપણે જ્યાં ખાલી કરવાની છે 30 થેલી સિમેન્ટ ભરી છે આપણી ગાડીમાં. તો આપણે તમે બન્યા રહો બ્લોગમાં. તો આપણે આવી ગયા છે આપણા લોકેશન ઉપર, જ્યાં ખાલી કરવાની છે ત્યાં કને. ત્યાં ખાલી કરવાની છે. આ સિમેન્ટ છે, અંબુજા પીપીસી આ સિમેન્ટ છે, ત્યાં ખાલી કરવાની છે. અને જો સામે દેખાય ને ત્યાં સેન્ટિંગ કામ ચાલુ છે, ત્યાં ભરાઈ કામ કરવા માટે સિમેન્ટ લઈ આવ્યા છે. તો બન્યા રહ્યો તમે બ્લોગમાં. તો આપણી ગાડી થઈ ગઈ છે ખાલી, જોઈ શકો છો તમે. આજે આપણે વાળ કપાવવા જવું જોશે અને દાઢી પણ કરાવી જોશે. તો તમે બન્યા રહ્યો બ્લોગમાં.